કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબની આંબેડકરની પ્રતિમા પાસે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિધિવત રીતે બંધારણનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ એક પછી એક એમ તમામ મહાનુભાવો, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોહણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા આહવાન કર્યું હતું। કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે બંધારણનું નિર્માણ કર્યું છે તેને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જેના ભાગરૂપે આજે બહુમાળી ભવન ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ભાજપના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામની ઉપસ્થિતિમાં આજે બંધારણની વિધિવત રીતે પૂજા કરવામાં આવી હતી। પહેલો પ્રસંગ છે કે બંધારણની વિધિવત રીતે પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ ભાજપના તમામ પદાધિકારીઓ એક પછી એક એમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોહણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અને સાંસદ વિનોદ ચાવડા અનિવાર્ય સંજોગોને કારણે હાજર રહી શક્યા હતા। તેમની અનુપસ્થિતિમાં તેમને શુભકામના પાઠવી બંધારણ દિવસને યાદ કરી સૌને આ કામમાં લાગી જવા માટે હાકલ કરી હતી અને તમામ લોકો પૂજામાં જોડાય અને પ્રતિમાને હારારોહણ થાય, ત્યારબાદ તેમના સંકલ્પો ચરિતાર્થ થાય તે માટેનું આહવાન કરવામાં આવ્યું હતું। આજે આ કાર્યક્રમમાં ડૉક્ટર મુકેશ ચંદે, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, પૂર્વ નગરપાલિકાના અધ્યક્ષ અને અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારી અશોકભાઈ હાથી, નરેશભાઈ મહેશ્વરી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા। તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ વિધિવત રીતે પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, દિલીપભાઈ શાહ, રેશમાબેન સોલંકી, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, પંચાણભાઈ સજોટ, પ્રફુલસિંહ જાડેજા, જયંત ઠક્કર, રવિ ગરવા, રવિ મહેશ્વરી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। તેમની સાથે જયદીપસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઠક્કર, બાલકૃષ્ણ મહોતા વગેરે પણ હાજર રહ્યા હતા એમ અનવર નોડીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। આજે સંવિધાન દિવસ નિમિત્તે હું ભારતીય અને સર્વે નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, કારણ કે વિશ્વનું સૌથી મોટા લોકશાહીનું પર્વ એ સંવિધાન થકી આપણા ભારત દેશને જ્યારે મળેલું છે એનું ગૌરવ એક ભારતીય તરીકે 100% હોય। આપણું સંવિધાન એ આપણને સૌને ધ્યાનમાં છે કે 299 જેટલા સભ્યોની સમિતિ રચી 2 વર્ષ 11 મહિના 18 દિવસ 114 જેટલી બેઠકો યોજી અને જ્યારે 9 ડિસેમ્બર 1946થી જ્યારે એમનું પ્રારંભ કરવામાં આવ્યું ત્યારે 26 નવેમ્બર 1949ના રોજ આ સમિતિએ આ સંવિધાનને સ્વીકારવામાં આવ્યું, એટલે આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આપણને સૌને ધ્યાનમાં છે કે પહેલાંના વખતમાં આ દિવસને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો, પરંતુ એક ભારતીય તરીકે આપણે આભાર માનીએ અને અભિનંદન પણ આપણે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને 2014માં જ્યારે પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી એમણે સ્વીકારવાની અને ત્યારબાદ 2015 26 નવેમ્બર 2015ના રોજ ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ભારતના સંવિધાનના રચયિતા જેમના અધ્યક્ષ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને એમના કાર્ય બદલ માન અને સન્માન આપવા બદલ આજના દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અને આ સંવિધાન જ્યારે 26 નવેમ્બર 1949ના સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યું અને 26 જાન્યુઆરી 1950માં રોજ એનું અમલીકરણ કરવામાં આવ્યું અને સમગ્ર ભારતને ગણરાજ્ય તરીકે બનાવવામાં આવ્યું, ત્યારે આપણું ભારત એ વિશ્વનું સૌથી મોટું લોકશાહી પ્રદેશ છે જેનો આધારસ્તંભ એ સંવિધાન છે અને સંવિધાન થકી લોકો, નાગરિકો એ પોતાની ફરજો નિભાવે છે, પોતાના હક્કો પ્રાપ્ત કરે છે। ત્યારે આજના દિવસે હું ખરેખર હૃદયપૂર્વક સમગ્ર ભારતીય નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું।